ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું સાબુદાણાની ખીચડી. ખીચડી બનાવવા માટે મેં સાબુદાણા 3 થી 4 કલાક પલાળીને રાખ્યા હતા. તે હવે થઈ ગયા છે. મેં અહીં 3 બટેકા બાફી લીધા છે. તો ચાલો ખીચડી બનાવીએ. સૌપ્રથમ તેલ ગરમ કરી લેશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી હું જીરું નાખીશ. હવે હું એમાં મીઠો લીમડો નાખીશ. હવે આપણે એમાં હિંગ નાખીશું. આદુ મરચી જે વાટીને રાખેલી છે તે નાખી દઈશું. એકવાર હલાવી લેશું બધાને. અને હવે એમાં મસાલા કરી લેશું. તો સૌપ્રથમ અડધી ચમચી હળદર નાખીશું. અડધી ચમચી મરચું નાખીશું. મરચી આપણે નાખી છે એટલે મરચું ઓછું લેવાનું. 1 ચમચી ધાણા જીરું નાખ્યું અને 1.5 ચમચી અહીં ખાંડ લીધી છે. આપણે ખટાશ અને ગરપણ બે થોડુંક વધારે લેવાનું છે. મીઠું પ્રમાણસર નાખીશું. હલાવી લેશું. હવે હું આમાં 1 લીંબુ નીચોઈ દઈશ અને મિક્સ કરી લેશું. અને હવે આપણા સાબુદાણા ઉમેરી લેશું. સાબુદાણા ઉમેરીને મિક્સ કરી લેશું. એકવાર બરાબર મિક્સ કરી લેશું. અને પછી એમાં બટેકા જે મેં ક્રશ કરી નાખ્યા છે, આપણે સુધારવાના નથી, ખીચડી બનાવવાની છે તો બટેકાને મેશ કરી લેશું એટલે બરાબર સાબુદાણામાં ભરી જાય. તો આપણી ખીચડી બનીને તૈયાર છે. ચાલો ઉપરથી ધાણા નાખી દેશું. હલાવી લેશું. તો સાબુદાણાની ખીચડી આપણી તૈયાર છે. 2 મિનિટ એને ઢાંકીને ધીમા તાપે રહેવા દેશું. તો જુઓ, ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને તમારા દોસ્તોમાં શેર કરો. તો ચાલો, સાબુદાણાની ખીચડી